શ્રદ્ધા, આસ્થા અને શક્તિનું કેન્દ્ર એટલે કે વડોદરા શહેર નજીક પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર એ પાવાગઢ ખાતે જ વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। આવા ધમધમતા તાપની વચ્ચે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કેટલાક ભક્તો પગથિયા ચડતા પણ નજરે પડ્યા છે। ભક્તોની ભારે ભીડ પાવાગઢ ખાતે જોવા મળી છે। ટુડે ન્યૂઝથી નરેશ પરમાર આજે પાવાગઢ ખાતે અહીંયા આગળ પધાર્યા છે અને અહીંયા આગળ દર્શકોની બહુ મોટી સંખ્યામાં ભીડ જામી છે। ખૂબ જ ધમધમતો તાપ છે, છતાં પણ ભક્તો ચાલી અને પગથિયા ચડી અને આટલા ધમધમતા તાપમાં માતાજીના દર્શને આવ્યા છે। ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છે તમામ ભક્તો। કેટલાક ભક્તો સાથે પણ આપણે સીધી વાત કરીશું। તમે આજે માતાજીના દર્શને આવ્યા છે, તમને કેવું લાગે? જય માતાજીમાં મને બહુ સરસ લાગે છે, આનંદ અનુભવે છે અને મને બધા તો હું બધા કરવા માટે આવી મારું નામ જામે પણ બધા કરવા બધા માટે તો માતાજી અમારી બધીની મનોકામના પૂર્ણ કરી છે। જય મહાકાળી મારું નામ છે અંબાજી। સીધી વાત કરીશું, બીજા એક દર્શક છે બેન, આપ ક્યાંથી આવ્યા છો? પહેલા આજવા રોડ વડોદરા। હા, અને આપ માતાજીના દર્શને આવ્યા છો, તમને કેવું લાગે છે? પહેલા બહુ સરસ લાગે છે। મારું નામ ખરાદી માહી છે, હું બોર્ડની પરીક્ષા આપી રહ્યું છું। મારા જેવા તમામ વિદ્યાર્થીઓને માતાજી સહાય કરે અને સૌ સારી રીતે પેપર લખે એવી મારી ઈચ્છા અને માતાજીના આશીર્વાદ હંમેશા એમની સાથે રહે એવું જય માતાજી। માતાજી, અત્યારે તમારા 10ના પેપર 12ના પેપર ચાલી રહ્યા છે, બરાબર? પરીક્ષા છે, છતાં પણ તમે માતાજીના દર્શને આવ્યા છો, તો તમે માતાજી પાસેથી આશા તો રાખતા હશો કે મને 12માં સારું રિઝલ્ટ મળે? એટલે આપણે મહેનત કરવી જોઈએ, માતાજી આપણને ફળ જરૂર આપશે એવું મારું માનવું છે। બીજા જે વિદ્યાર્થીઓ છે તેમને શું સંદેશ આપશો? બીજા જે વિદ્યાર્થીઓ છે કે તમારાથી જેટલું થાય એટલું તમે કરો, માતાજી તમારી સાથે હંમેશા રહે છે, એટલે મહેનત કરો અને તમારા સપના પૂરા કરો, માતાજી હંમેશા તમારી સાથે। આ 12 પછી શું કરવાની ઈચ્છા ધરાવો છો? 12th પછી CMA શું નામ આપનું? ખરાદી માફી। તો આ હતા દર્શકો, ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે આજે પાવાગઢ ખાતે પધાર્યા છે। તમામ ભક્તોનું માતાજી કલ્યાણ કરે એવી આશા સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝથી નરેશ પરમાર।